સ્વાધ્યાય 1.2 સ્વાધ્યાય 1.2ની આપણે થિયરી ભણી ચૂક્યા છીએ, તો એના આધારિત જ હવે આપણે દાખલા ગણવાના છે. 1.2માં પહેલો પ્રશ્ન કંઈક એવો છે કે નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે. એમાં પહેલો દાખલો આપણે લખ્યો છે કે આ ખાલી ગણનું ઉદાહરણ છે કે નહીં. જો ન હોય તો કેમ નથી એ પણ આપણે એ લોકોને કહી દઈએ. પ્રશ્ન એવો છે કે 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ. હવે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ હોય? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 4 આવે, એમાં અયુગ્મ હોય. અયુગ્મ એટલે એકી, બરાબર, એકી. તો 1 3 5 7 આ બધી જે છે એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અને પાછો આગળ આપણને એમ કીધું છે કે 2 વડે વિભાજ્ય હોય, તો આ કોઈ 2 વડે વિભાજ્ય નથી. 3/2 છે એનું વિભાજ્ય નથી, મતલબ એનો જે ભાગાકાર છે એ પૂર્ણાંક મળતો નથી. એટલે અહીંયા એવું લખવું પડે કે 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા નું અસ્તિત્વ નથી. બરાબર. તેથી જે આપેલ ગણ છે એક પણ ઘટક અથવા સભ્ય ધરાવતો નથી. એટલે આ ખાલી ગણનું ઉદાહરણ છે. તેથી આપેલ ગણ એ ખાલી ગણનું ઉદાહરણ છે. પાછો એકવાર પ્રશ્ન સમજાવું કે 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, એવી તો કોઈ પ્રાકૃતિક સંખ્યા મળતી જ નથી કે જે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા તો છે પણ એ 2 વડે વિભાજ્ય ના થાય. જો યુગ્મ હોય તો દરેક યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, યુગ્મમાં કયા કયા આવે? 2 4 6 8 આ બધા યુગ્મ સંખ્યા છે અને પ્રાકૃતિક પણ છે. તો દરેકે દરેક છે એ 2 વડે વિભાજ્ય છે. પણ અયુગ્મ જે છે એ 1 3 5 7 એ 2 વડે વિભાજ્ય નથી. તો 2 વડે વિભાજ્ય હોય એવી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા મળતી જ નથી. ન મળે તો શું થાય? એ ગણમાં કેવા સભ્ય હોય? કોઈ ન હોય. એટલે શું હોય? ખાલી ગણ હોય. એટલે આ જે છે એ ખાલી ગણનું ઉદાહરણ છે. બીજો નંબર, યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાનો ગણ. હવે યુગ્મ પણ હોય અને અવિભાજ્ય પણ હોય. તો અવિભાજ્ય સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 2 5 7 11 આ બધી અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે કે જેને એના વડે અથવા 1 વડે જ ભાગી શકાય. તો અવિભાજ્ય હોવી જોઈએ અને યુગ્મ પણ હોવી જોઈએ. એવી તો આ 1 2 જ છે, બાકી કોઈ છે નહીં. એટલે અહીંયા લખવું પડે કે યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા 2 મળે છે. તેથી આપેલ ગણમાં 2 નો સમાવેશ થાય છે. થાય છે 2 નો સમાવેશ થાય એટલે આમાં એક સભ્ય આવેલો છે. કયો? 2. એટલે આનો જવાબ આ રીતે આવે. તો આને એકાકી ગણ કહેવાય, ખાલી ગણ કહેવાય નહીં. એટલે આમ કહી શકાય કે જે આપેલ ગણ છે એ ખાલી ગણનું ઉદાહરણ નથી. ઉદાહરણ નથી.
ત્રીજો નંબર, એક્સ કે જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે અને 5થી નાની છે અને 7થી મોટી છે. હવે આપણે સંખ્યા રેખા દોરીએ તો 1 2 3 4 5 6 7 8 9. હવે આપણે પ્રાકૃતિક સંખ્યા લેવાની છે, 5થી નાની હોય એટલે આ બધી સંખ્યા લેવાની છે, અને પછી 7થી મોટી હોય. 7થી શું છે? મોટી. તો 5થી નાની હોય એ ક્યારેય 7થી મોટી થાય નહીં. એટલે અહીંયા લખવું પડે, એવી કોઈ પ્રાકૃતિક સંખ્યા, એવી કોઈ પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી કે જે 5થી નાની હોય અને 7થી મોટી હોય. આમ જ કહી શકાય કે 5થી મોટી નાની હોય અને 7થી મોટી હોય, એવું તો કોઈ છે જ નહીં. જે છે એ 5થી શું છે? નાની અને 7થી મોટી. તો એવી તો કોઈ સંખ્યાનું અસ્તિત્વ જ નથી, બરાબર? એટલે એવી કોઈ પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી. તેથી આપેલ ગણ છે, આપેલ ગણ એ ખાલી ગણનું ઉદાહરણ છે. કેમ કે એવી કોઈ સંખ્યા જ નથી એટલે ગણની અંદર શું આવશે? કંઈ આવશે જ નહીં. માટે ખાલી ગણનું ઉદાહરણ છે. ચોથો નંબર, વાય કે જ્યાં વાય એ કેવો છે? તો કે બે ભિન્ન સમાંતર રેખાનું સામાન્ય બિંદુ છે. હવે સમાંતર રેખાનું સામાન્ય બિંદુ એટલે કઈ રીતે? કે જો છેદે તો જ સામાન્ય બિંદુ મળે. તો સમાંતર રેખા છે આ બેમાં કોઈ એવું બિંદુ છે કે જે બંનેમાં આવેલું હોય? તો કે નહીં, કેમ કે સમાંતર રેખા છે એ ક્યારેય એકબીજાને છેદે નહીં. જો આ બે રેખા છે એકબીજાને છેદે છે, જો એકબીજાને છેદે તો સામાન્ય બિંદુ એક મળે, કોઈ પણ અહીંયા નામ લઈ લેવાનું. પણ બે રેખાઓ સમાંતર હોય તો એનું કોઈ સામાન્ય બિંદુ એટલે કે બંનેમાં હોય એવું બિંદુ મળે નહીં. તેથી અહીંયા કહી શકાય કે બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુનું અસ્તિત્વ નથી. તેથી કોઈ ગણની અંદર કંઈ મળે જ નહીં તો ખાલી ગણ કહેવાય. માટે આને કહી શકાય કે આ ગણ ખાલી ગણનું ઉદાહરણ છે. જેનો જવાબ ન મળતો હોય, મતલબ કંઈ જ ન હોય, એટલે એને કહેવાય ખાલી ગણ. એટલે આમાં કંઈ સામાન્ય બિંદુ મળે નહીં એટલે આને ખાલી ગણનું ઉદાહરણ કહેવાય. આગળ, નીચેનામાંથી કયા ગણ શાંત ગણ છે અને કયા ગણ અનંત ગણ છે એ આપણે દર્શાવવાનું છે, બરાબર? તો આગળ દર્શાવીએ કે વર્ષના મહિનાઓનો ગણ એને આપણે ગણી શકાય ને. વર્ષના મહિનાઓ છે કેટલા છે એ આપણે કાઉન્ટ કરી શકાય. તો આ ગણ છે એને શાંત ગણ. પહેલાં તો શાંત ગણ અને અનંત ગણ જે આપણે આગળ ભણી જ ચૂક્યા છે કે શાંત ગણ કે જેના સભ્યોની સંખ્યા કાઉન્ટ કરી શકાય, ગણી શકાય, એને શાંત ગણ કહેવાય. અનંત ગણ એટલે કે એમાં કાઉન્ટ કરી શકાય નહીં. એટલે અહીં લખવું પડે કે વર્ષમાં 12 મહિનાઓ હોવાથી આ ગણમાં 12 ઘટકો છે. તેથી તે કયો ગણ છે? શાંત ગણ છે. બીજું ઉદાહરણ છે 1, 2 અને 3. પછી આ ડોટેડ લાઈન છે 3, ડોટ છે 3. તો 1, 2, 3 પછી આ
3 ડોટ છે એનો મતલબ છે કે અહીંથી સંખ્યા અનંત સુધી જાય છે. અનંત સુધી જાય એના માટે દર્શાવવા માટે 3 ડોટ આપણે લખવા પડે છે. તો 1 2 3 એનો મતલબ થાય કે અહીંથી 4 5 6 એમ અનલિમિટેડ સુધી આંકડાઓ આવેલા હોય છે. એટલે આને આપણે અનંત ગણ કહી શકાય, કેમ કે આ ગણમાં સભ્યોની સંખ્યા છે એ અનંત છે. આ ગણમાં સભ્યોની સંખ્યા અનંત છે. તેથી આ ગણ અનંત ગણ છે. ત્રીજો નંબર 1 2 3 ડોટ 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 99 100. આનો મતલબ અહીંયા પણ ડોટ 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 છે, મતલબ 3 ટપકા તો છે, પણ શરૂઆત 1 2 3 થી થાય છે. વચ્ચેના નંબર નથી લખ્યા, 4 5 6 7 એમ નથી લખ્યા, પણ લાસ્ટવાળા બે લખેલા છે 99 અને 100. એટલે આ આંકડા છે એ વચ્ચેના નથી લખેલા, પણ ક્યાં સુધી જાય છે? 100 સુધી જ જશે. એટલે આંકડા પણ ગણી શકાય છે આપણે. અંદરના જે સભ્યો છે કેટલા હશે? આમાં 100 હશે, 1 થી લઈ અને 100 જેટલા. કેમ કે બધાય ન લખે તો વચ્ચે 3 ટપકા કરીને છેલ્લા આંકડો લખી શકાય. માટે આમાં સભ્યોની સંખ્યા ગણી શકાય. આપેલ ગણમાં સભ્યો અથવા ઘટક સભ્યોની સંખ્યા ગણી શકાય. તેથી આ ગણ શાંત ગણ છે. ચોથો નંબર 100 કરતાં મોટી ધન પૂર્ણાંકનો ગણ. તો 100 કરતાં મોટી એટલે 101 102 103 બધા ધન પૂર્ણાંકો છે. એનાથી મોટા તો અનલિમિટેડ છે, મતલબ અનંત સુધી છે. આપણને ખબર નથી કેટલા આંકડા લખવાય, એટલે આને ગણી ન શકાય. 101 100થી મોટા એટલે 101 થી શરૂઆત થાય, 102 103 104 એમ લખતા જ જવાના છે અનંત સુધી. તેથી અને એમ કહી શકાય કે 100 કરતાં મોટી ધન પૂર્ણાંક સંખ્યા અનંત છે. તેથી આ ગણ અનંત ગણ છે. પાંચમો અને છેલ્લો 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. અવિભાજ્ય સંખ્યા શરૂઆત થાય છે 2 થી, 2 3 5 7 11 એમ. 99 કરતાં નાની એટલે ધારો કે 97. 99 તો વિભાજ્ય છે, 33 ગુણ્યા 3 એટલે 99 થાય. એટલે 99 ને 33 વડે ભાગો તો 3 જવાબ મળે, બરાબર. તો 98 પણ વિભાજ્ય છે, 97 વિભાજ્ય નથી. તો આની વચ્ચેના જેટલા પણ નંબર આવશે એ આપણે ગણી શકીએ છીએ. એટલે આ જે ગણ છે એ ગણને શાંત ગણ કહી શકાય છે. નેક્સ્ટ ત્રીજો દાખલો છે કે નીચેના ગણોમાંથી કયા ગણ શાંત છે અને કયા ગણ અનંત છે એ મેળવવાના છે. એમાં પહેલો દાખલો છે કે એક શખ્સને સમાંતર રેખાનો ગણ. ધારો કે આ એક શખ્સ છે, વાય એક્સ ઊભી આવે જે આપણે દોરવી નથી, એક શખ્સ છે. હવે એક શખ્સને સમાંતર એટલે અહીંયા પણ એક દોરી શકાય, અહીંયા એક દોરી શકાય, એમ ઉપર અનલિમિટેડ સુધી દોરી શકાય. એ રીતે નીચે પણ સમાંતર રેખાઓ દોરી શકાય. એટલે ઉપર કેટલી દોરી શકાય તો કે અનંત સુધી. નીચે કેટલી દોરી શકાય? અનંત સુધી. એટલે આને લખી શકાય એક્સ અક્ષને સમાંતર અનંત રેખા દોરી શકાય. તેથી આપેલ ગણ અનંત ગણ છે. અંગ્રેજી મૂળાક્ષરોનું ગણ. હવે આપણને ખબર છે કે અંગ્રેજીમાં મૂળાક્ષર કેટલા છે? A B C D છેક Z સુધી 26 જેટલા છે.
અંગ્રેજી મૂળા અક્ષરો અથવા મૂળાક્ષરોની સંખ્યા 26 છે, એટલે કે તેને ગણી શકાય. તેથી તે શું છે? શાંત ગણ છે. આપેલ ગણ અનંત ગણ નથી. એટલે આપણે તો એ જ મેળવવાનો હતો, શાંત ગણ છે કે અનંત ગણ. એટલે આપેલ ગણ કયો ગણ છે? શાંત ગણ છે. 5ની ગુણિત સંખ્યાઓનો ગણ. 5ની ગુણિત સંખ્યા કઈ છે? તો કે 5 છે, 10 છે, 15 છે, 20, એમ 5નો ઘડિયો તો અનંત સુધી બોલી શકાય. તેથી 5ની ગુણિત સંખ્યાઓની સંખ્યા અનંત છે. તેથી આપેલ ગણ અનંત ગણ છે. પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. હવે જે રીતે વસ્તીની ગણતરી થાય છે, બરાબર, એ જ રીતે ભલે આપણે જેટલા પણ લોકો પૃથ્વી ઉપર રહીએ છીએ, વ્યક્તિઓ, માણસો, તો એની પણ ગણતરી થાય છે. સંખ્યા બહુ મોટી, પણ ગણતરી થાય છે. એ જ રીતે પૃથ્વી પર વસતા પ્રાણીઓની સંખ્યા ખૂબ જ મોટી છે. શું છે? ખૂબ જ મોટી છે, પણ તેની ગણતરી થાય છે. તેથી આપેલ ગણ શાંત ગણ છે. વ્યક્તિઓની પણ ગણતરી થાય છે. આપણે સામાજિક વિજ્ઞાનમાં ભણીએ છીએ કે ભાઈ 2011 કે કંઈક 2013માં વસ્તી ગણતરી થઈ હતી. પછી અમુક એટલા વર્ષે વસ્તીની ગણતરી થાય છે. એ જ રીતે પ્રાણીઓની પણ ગણતરી થતી હોય છે. એટલે સંખ્યા ખૂબ જ મોટી છે, પણ એને કાઉન્ટ કરી શકાય છે. માટે પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ છે એ શાંત ગણ છે. ઉગમ બિંદુ 00 માંથી પસાર થતા વર્તુળનું ગણ. હવે આ રીતે આપણે આમ દોરીએ તો અહીંયા ધારો કે ઉગમ બિંદુ છે 00. હવે આમાંથી પસાર થતા વર્તુળ, તો આમાંથી તો અસંખ્ય વર્તુળ પસાર થઈ શકે. આ 1 છે, આ રીતે 2 છે, આ રીતે 3 છે, આ રીતે 4 છે. ટૂંકમાં આ એક પોઈન્ટ આવવો જોઈએ, બાકી તો અસંખ્ય વર્તુળ આમ તમે દોરી શકો. એ કાઉન્ટ કરી શકાય નહીં. માટે લખવું પડશે કે ઉગમ બિંદુ 00 માંથી અસંખ્ય વર્તુળ દોરી શકાય. તેથી આપેલ ગણ એ અનંત ગણ છે. ચોથો દાખલો. નીચેનામાંથી નક્કી કરો કે a બરાબર b છે કે નહીં. એટલે કે a અને b, આ જે બે ગણ છે એ સમાન છે કે નહીં. હવે સમાન ગણ માટેની આપણે વ્યાખ્યા જોઈ છે કે એના તમામે તમામ સભ્યો, ગણ એના તમામે તમામ સભ્યો જો ગણ બીમાં હોય અને ગણ બીના તમામે તમામ સભ્યો ગણ એમાં હોય, તો આ બે ગણ સમાન ગણ કહેવાય. તો એ છે આમાં છે, હા અહીંયા છે લાસ્ટમાં, બી અહીંયા છે, સી અહીંયા છે અને ડી પણ અહીંયા છે. એ જ રીતે ડી, સી, બી, એ આમાં આવેલા છે. ક્રમમાં નથી, અને ગણમાં તમને ખબર છે કે ક્રમનું મહત્વ નથી, આડાવડા હોઈ શકે, બરાબર. તો એ લખવાનું ગણ એના તમામ સભ્યો ગણ બીમાં અને ગણ બીના તમામ સભ્યો ગણ એમાં આવેલ હોવાથી
એ બરાબર બી. બીજો દાખલો છે એ ગણ એની અંદર 4, 8, 12, 16 છે. ગણ બીની અંદર 8, 4, 16, 18 છે. હવે 4 અહીંયા છે 8 પણ બેમાં છે, 12 નથી, 16 બેમાં છે. અહીંયા 12 જુદો પડે છે અને અહીંયા 18 જુદો પડે છે. બરાબર. તો આ બંને ગણ સમાન ગણ કહેવાય નહીં. આમાં આ જ વ્યાખ્યા લાગુ પડે કે ગણ એના તમામ સભ્યો છે ગણ બીમાં નથી અને ગણ બીના તમામ સભ્યો ગણ એમાં નથી, માટે એ બરાબર બી થાય નહીં. ગણ એના તમામ સભ્યો છે ગણ બીમાં નથી અને ગણ બીના તમામ સભ્યો ગણ એમાં નથી, તેથી એ બરાબર બી નથી. ત્રીજો દાખલો ગણ એની અંદર છે 2, 4, 6, 8, 10. ગણ બી છે, આ યાદીની રીત છે, આ ગુણધર્મની છે. એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ ધન પૂર્ણાંક છે. યુગ્મ એટલે કે બેકી સંખ્યા છે, ધન પૂર્ણાંક છે અને 10 થી નાની છે. તો બેકી સંખ્યા આ બીને જો હું યાદીની રીતે લખું તો બેકી સંખ્યા કઈ છે? 2, 4, 6, 8 અને 10. પછી 12 પણ આવે, પણ આપણે 10 થી નાની લેવાની છે એટલે અહીંયા સુધી જ લઈ શકાય. ધન પૂર્ણાંક યુગ્મ સંખ્યા છે આ 10 થી નાની. તો એ જો તો એમાં પણ એ જ રીતે છે 2, 4, 6, 8 અને 10. અહીંયા પણ છે 2, 4, 6, 8 અને 10. તો જે આપણે સમાન ગણની વ્યાખ્યા છે આગળ, અહીંયા ગણ એના તમામ સભ્યો ગણ બીમાં અને ગણ બીના તમામ સભ્યો ગણ એમાં આવેલા હોવાથી એ જ કોપી પેસ્ટ અહીંયા બેહાડવાનું છે અને લખવાનું છે કે એ બરાબર બી થાય છે. ચોથો યાદીની રીતે છે કે એક્સ કે જ્યાં એક્સ એ 10નો ગુણિત છે. હવે 10નો ગુણિત આપણે જોઈએ તો કઈ રીતે આવે? 10 પછી 10ના ગુણિતમાં 20, 30, 40 એમ અનંત સુધી આવે. બરાબર. અને અહીંયા શું આપેલું છે? 10 ઓકે, અહીંયા 15 પણ આપેલા છે, પછી 20 છે, 25 આપેલા છે, 30 છે, એ રીતે આપેલા છે. તો આ 15 અને આ જે 25 છે, આ બે ઘટકો 15 અને 25 આ બે આમાં નથી. અહીંયા 10, 20, 30 એમ 10ના ગુણિત છે. આમાં 15, 25 એમ આગળ 35 પણ આવશે. એટલે એના તમામ સભ્યો બીમાં નથી અને બીના તમામ સભ્યો એમાં નથી. આમ જોવા જાય તો એના તમામ સભ્યો તો બીમાં આવશે જ. જો 10 અહીંયા છે, 20 છે, 30 છે, પણ બીના તમામ સભ્યો છે. સમાન ગણ માટેની આખી વ્યાખ્યા એમ છે કે એના તમામ સભ્યો બીમાં હોવા જોઈએ અને બીના તમામ સભ્યો એમાં હોવા જોઈએ. તો અહીંયા એના તમામ સભ્યો બીમાં છે, પણ જે બીના સભ્યો છે 15 છે એ એમાં આવતા નથી અને 25 છે એ પણ એમાં આવતા નથી, માટે આ ગણ છે એ સમાન ગણ નથી. પાંચમો દાખલો નીચે આપેલી જોડીઓના ગણ સમાન છે, કારણ આપો. સમાન છે એવો પ્રશ્ન પૂછે છે, કારણ આપો. એમાં એમાં 2 અને 3 આપેલા છે અને બી ગણ છે એ એક્સ કે જ્યાં એક્સ એ x² + 5x + 6 બરાબર 0નો ઉકેલ ગણ. હવે એ તો આપણે યાદીની રીતે છે એટલે ડાયરેક્ટ જોઈ શકાય, પણ બી કેટલા હશે? આનો ઉકેલ ગણ મેળવવો પડે. x² + 5x + 6 બરાબર 0. હવે 6 છે એ ગુણાકાર 6 થવો જોઈએ અને સરવાળો કેટલો થવો જોઈએ? 5. તો આપણે એના અવયવ પાડીએ તો 3x + 2x + 6 બરાબર 0. 3 × 2 6 થાય અને 3 ને 2 5 થાય. બંનેમાંથી x કોમન નીકળે એટલે x + 3. બંનેમાંથી 2 કોમન નીકળે x + 3 બરાબર 0. બંનેમાંથી x + 3 કોમન નીકળે અને અહીંયા વધે x + 2 બરાબર 0. એટલે x + 3 બરાબર 0 અથવા x + 2 બરાબર 0. આમાં તમને મળશે x બરાબર -3 અને x બરાબર -2. એટલે બીના જ્યારે એમાં કેટલા હતા? 2 અને 3. તો આ બંને જે છે આપણને હું પ્રશ્ન પૂછ્યો છે ગણ સમાન છે ના, આ બંને છે
એ ગણ સમાન નથી, કેમ કે ગણ એના તમામ સભ્યો ગણ બીમાં નથી અને ગણ બીના તમામ સભ્યો ગણ એમાં નથી એવું અહીંયા લખી અને અહીંયા એ ડઝ નોટ ઇક્વલ ટુ બી એવું લખવું પડે. બીજો દાખલો એનો, એ બરાબર એક્સ કે જ્યાં એક્સ એ ફોલો શબ્દના મૂળ અક્ષરો અને બી એક્સ કે જ્યાં એક્સ એ વોલ્ફ શબ્દના મૂળ અક્ષરો. તો આ ગુણધર્મની રીતે લખેલ છે ને એને યાદીની રીતે લખીએ તો એફ લેવાનો, ઓ લીધો, એલ 2 વાર છે એક જ વાર લેવાનો, ઓ એકવાર આવી ગયો છે એટલે નહીં લેવાનો. હવે ડબલ્યુ તો બી તો સિંગલ જ છે બધા, ડબલ્યુ ઓ એલ અહીંયા આવેલો છે, ઓ પણ આવેલો છે, એલ પણ આવેલો છે અને ડબલ્યુ પણ આવેલો છે. ચારે ચાર ક્રમમાં નથી, પણ તમને ખબર જ છે કે ગણની અંદર ક્રમનું મહત્વ નથી. તો અહીંયા લખવાનું કે એના તમામ સભ્યો ગણ બીમાં આવેલા છે. ગણ આગળ લખવાનું, ગણ બીમાં આવેલ છે અને ગણ બીના તમામ સભ્યો ગણ એમાં આવેલા છે. તેથી એ બરાબર બી થાય છે, સમાન ગણ છે. સ્વાધ્યાય 1.2 નો છેલ્લો દાખલો છે. નીચે આપેલ ગણમાંથી સમાન ગણ પસંદ કરવાના છે. તો 2, 4, 8 અને 12 એવો કોઈ ગણ હોય તો એ આપણે આમાં જોવાનો છે અને સમાન ગણ છે કે નહીં જોઈ લે. તો કે 2, 4, 8 અને 12 અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા 2 નથી, બરાબર. એટલે આની હારે કોઈ સમાન ગણ આવશે નહીં. 4, 8, 12, 14 એની સાથે પણ કોઈ આવશે નહીં. -1 અને 1 અને અહીંયા છે 1 અને -1, ક્રમનું મહત્વ નથી એટલે આને -1, 1 કહી શકાય. એટલે આ બંને જે છે એ સમાન ગણ છે. એ જ રીતે 1, 2, 3, 4 છે તો અહીંયા 1, 3, 4, 2 છે. જો ક્રમમાં ગોઠવીએ 1, 2, 3, 4 થઈ જાય કે નહીં, પણ આમાં ક્રમનું મહત્વ નથી એટલે આ બે પણ સમાન ગણ છે. 0A અને 0, 1 એ સમાન ગણ નથી. મતલબ આ 8 ગણ આપેલા છે એમાં જે પણ સમાન ગણની જોડ બને એ આપણે મેળવવાની હતી. તો અહીંયા ઈ અને ડી, ગણ ઈ અને ડી સમાન ગણ છે, તેમજ ઈ અને આ જે છે એ જી છે. શું છે? જી છે. તો અહીંયા આવશે ઈ અને જી સમાન ગણ છે, તેમજ બી અને ડી સમાન ગણ છે. અહીંયા સ્વાધ્યાય 1.2 આપણે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.3ની થિયરી ભણીશું અને ત્યારબાદ સ્વાધ્યાય 1.3ના દાખલા. થેન્ક યુ.